ગાંધીધામમાં આવેલ એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું। પ્રવેશોત્સવનો આરંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો। પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ 9 અને 11ની વિદ્યાર્થીનીઓને પાઠ્યપુસ્તક આપી અને તેમને શાળા પ્રવેશ કરાવ્યો હતો તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના અને NMMSની શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીઓને શાળામાંથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત જીતો લેડીઝ વિંગ અને જીતો યુથ વિંગ દ્વારા શાળામાં અભ્યાસ કરતી 785 વિદ્યાર્થીનીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ સરકાર તરફથી આપવામાં આવેલ કોમ્પ્યુટર લેબ અને સ્માર્ટ બોર્ડનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું અનિતા ઝુલા, નાયબ સચિવ ગૃહ વિભાગ, સચિવાલય ગાંધીનગરથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024ના પ્રવેશોત્સવ નિમિત્તે મને ગાંધીધામ તાલુકો ફાળવવામાં આવ્યો છે, જેમાં આજ રોજ હું એમપી પટેલ કન્યા વિદ્યાલય ખાતે પ્રવેશોત્સવના આયોજનમાં પધારેલ છું। આમ તો મારી જ શાળા છે, આ શાળામાં મેં અભ્યાસ કરેલો છે, તો આ શાળામાં આવી અને અહીંના વિદ્યાર્થીનીઓ સાથે, શિક્ષકો સાથે મળી અને મને ખૂબ જ આનંદ થયો। શાળાનું શિક્ષણ કાર્ય હું અભ્યાસ કરતી હતી ત્યારથી આજ સુધીમાં એવું જ રહ્યું છે, જેમ કે ઉત્તરોત્તર પ્રગતિ કરી છે શાળાએ, તો એ ખૂબ જ મારા માટે આનંદની વાત છે। આ માટે હું શાળાના આચાર્ય તથા તમામ શિક્ષકગણને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું તથા રાજ્ય સરકારનો આભાર માનું છું કે જેમણે મને આવો સુંદર મોકો આપ્યો છે।